ભાવનગર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। માહિતી મુજબ વોર્ડ નંબર 3ના ઉમેદવાર હર્ષદીપસિંહ જાડેજાને જાહેરમાં જીવથી મારવાની ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટના તે સમયે બની હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે ઉમેદવાર પોતાના મિત્રો સાથે મીટિંગ પૂર્ણ કરીને બહાર નીકળ્યા હતા। આક્ષેપ છે કે બલ્લીભાઈ ઝાલા નામનો એક શખ્સ નશાની હાલતમાં ત્યાં આવ્યો અને જાહેરમાં ધમકી આપી। ઘટનાને લઈને ઉમેદવાર દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને પોલીસ પાસે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની તથા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ ઘટનાને કારણે શહેરમાં ફરી એકવાર લુખ્ખા તત્વો સક્રિય હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે અને આરોપી સામે કયા પગલાં લેવાય છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો રિપોર્ટર 24 સાથે। મારું નામ હર્ષદીપસિંહ જયરાજસિંહ જાડેજા, ભાવનગર વોર્ડ 1 વોર્ડ નંબર 3નો ઉમેદવાર છું। આજરોજ મને ટિકિટ 2-4 દિવસ પહેલાં જ્યારે ડિક્લેર થઈ અને આજે જ્યારે મેં સૌ પ્રથમવાર આહ્વાન કર્યું મારા વિસ્તારના લોકો કે મારા ગ્રુપ સર્કલ મિત્રોને કે મને સાથ સમર્થન આપવા માટે આજે મારા મિત્રો 25થી 30 જણા જેવા વ્યક્તિઓ આજે અમે એકઠા થયા। જ્યારે એકઠા થયા ત્યારે એક અમારે વિઠ્ઠલવાડીનો એક લુખ્ખા તત્વ, આવારા તત્વ કેવી કહી શકાય ચોક્કસપણે, ફૂલ દારૂની નશામાં ધૂત અને અવારનવાર આવીને અમારા પ્રસંગો બગાડતા હોય છે એવા એક બલ્લીભાઈ ઝાલા નામનો વ્યક્તિ આજે આવી મને મારી નાખવાની ધમકી આપી। ત્યારબાદ મારા માતાઓ અને અન્ય બહેનો પણ હતા અને અન્ય જેન્ટ્સ એની સામે મને ચોકીન ચટ મારી નાખવાની ધમકી અને આગળ જતાં પણ બાજવાની ખુલ્લી ધમકી મને આપેલ છે। એની વાત નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે અને એક ઉમેદવાર તરીકે મારી પ્રતિષ્ઠાને ક્યાંક હાનિ પહોંચે એવું ક્યાંક ને ક્યાંક એ લોકો કામ કરતા હોઈએ છે ને જ્યારે દારૂમય ભાવનગર બનતું જાય છે, જ્યારે આપણે દારૂ મુક્ત ભાવનગર કરવાનું હતું ત્યારે ભાવનગરમાં આવારા તત્વો અને લુખ્ખા તત્વોનો જે 2 નંબરના ધંધા સાથે સંકળાયેલા છે અને જે રાજનીતિમાં નાની ઉંમરના વ્યક્તિઓ છે ને દબાવે છે, એને નીતિશ પાંડે સાહેબને હું વિનંતી કરું છું કે સાહેબ આની ઉપર ખૂબ ઝડપથી અને વહેલા એની ઉપર ફરિયાદ થાય, એફઆઈઆર થાય અને એને કાયદેસરની કાર્યવાહી એની ઉપર। મીટિંગ ચાલુ હતી કે પૂરી થઈ? ના, સમાપ્ત થઈ અને હું જ્યારે બહેનો સાથે ફોટા પડાવતો હતો, અમારા વિસ્તારના બહેનો હતા એની સાથે હું ફોટા પડાવતો હતો ત્યારે આ બનાવ બનેલો છે। ઓકે।